અક્ષરાધિપતિમ દિવ્યમ ષડેશ્વર્ય સમન્વિતમ વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ સ્વામિનારાયણં પ્રભું સ્વામિનારાયણં પ્રભું. આજે થઈ 23 ઓગસ્ટ 2025, શ્રાવણ વદ અમાસ છે, શનિવાર છે. ચાલો ભક્તો, શું આવ્યું હતું લાસ્ટ સેટરડે? કંસનું વધ કર્યું હતું, બરાબર. પછી કંસના સેનાપતિનું નામ શું હતું? ચાણૂર. શું નામ હતું? ચાણૂર. આપણે એટલે સુધી પહોંચ્યા હતા, રાઈટ? ભગવાન 11 વર્ષના થયા પછી એમને કોણ લેવા આવ્યું હતું? એમના કાકા અક્રૂરજી એમને લેવા આવ્યા. ક્યાંથી? મથુરા તો લઈ ગયા, પણ ક્યાંથી લઈ ગયા? ગોકુળમાંથી. ક્યાં લઈ ગયા? મથુરા લઈ ગયા. મથુરા લઈ ગયા પછી એણે ચાણૂરને મારી નાખ્યો. ચાણૂરને માર્યા પછી કંસને મારી નાખ્યો. અને જેવું કંસનું વધ કર્યું પછી શ્રી કૃષ્ણ ભગવાનના પિતામહ, પિતામહ મીન્સ દાદા, કોણ હતા? અક્રૂરજી. ક્યાં હતા એ? મથુરાની જેલમાં પૂરી દીધા હતા. કોણે? કંસ. એટલે આપણે ધ્યાન રાખવું, આપણા પૌત્રાઓ કંસ જેવા ના હોવા જોઈએ, નહીં તો શું કરે? જેલમાં નાખી દે. પણ કોના જેવા હોવા જોઈએ? આપણા પૌત્રો કૃષ્ણ ભગવાન જેવા હોવા જોઈએ, કે જો આપણે આ જગતની મોહ માયા રૂપી જેલમાં ફસાયા હોઈએ તો એમાંથી પણ આપણને બહાર કાઢી શકે. તો શ્રી કૃષ્ણ ભગવાને એના દાદા, જેમનું નામ હતું અક્રૂરજી, જે મથુરાના રાજા હતા, યાદવ હતા, એમને જેલમાંથી બહાર કઢાયા અને પછી ફરીથી એમને રાજ્ય સોંપ્યું. આવી રીતે ભગવાને એમના દાદાની રક્ષા કરી, પિતામહની રક્ષા કરી, પિતાની, પછી માતાની, દરેકની રક્ષા કરી અને બધાને જેલમાંથી બહાર છોડાયા. સમગ્ર સંસારને કંસના ત્રાસથી મુકાવ્યો. ત્યારબાદ ભગવાન 11 વર્ષના હતા જ્યારે મથુરા ગયા ત્યારે સૌ પ્રથમવાર એમનો ઉપવિત સંસ્કાર થયો 11 વર્ષની ઉંમરે. પછી એ ભણવા બેઠા. એમના ભાઈનું નામ શું હતું? બલરામભાઈ. તો બલરામભાઈ અને શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપવિત સંસ્કાર થયો, એમને જનોઈ આપવામાં આવી, ભણવા બેઠા. પછી એમના ગુરુનું નામ હતું સાંદીપની ઋષિ. શું નામ હતું? સાંદીપની ઋષિ. અને એમનો આશ્રમ ક્યાં હતો? ઉજ્જૈનમાં. સરસ, બહુ સરસ. ઉજ્જૈન ક્યાં આવ્યું? મધ્યપ્રદેશમાં સાંદીપની ઋષિનો આશ્રમ હતો. અને એ વખતે ઉજ્જૈન નામનું જે સિટી અત્યારે છે એને અવંતી નામે ઓળખાતું હતું. તો ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી ત્યાં ભણવા ગયા. માત્ર 64 ડેઝની અંદર હી લર્ન્ડ 64 સ્કિલ્સ. 64 દિવસની અંદર 64 કળાઓ શીખી ગયા બંને ભાઈઓ. અને ત્યાં એમના એક બહુ સારા મિત્ર મળી ગયા એમને. એમનું નામ હતું સુદામા. સુદામાની આર્થિક પરિસ્થિતિ બહુ ગરીબ હતી અને સ્વભાવે પણ એ બહુ ગરીબ હતા. તો શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રેમ એમને બહુ મળતો હતો. જે વ્યક્તિ ગરીબ હોય ને એને બધાનો પ્રેમ મળે, બરાબર. પણ જે કાળી નાક જેવા હોય એનાથી બધા શું રહે? 5 ફૂટ દૂર રહે, બરાબર. ગરીબ એટલે આર્થિક રીતે ગરીબ નહીં, સ્વભાવથી ગરીબ હોય, બિચારા હોય, બરાબર. દરેક વસ્તુમાં બિચારા નમતું મૂકી દે, અને શું કહેવાય? ગરીબ કહેવાય. વારે વારે ઝઘડે નહીં. તો સુદામાનો સ્વભાવ કેવો હતો? ગરીબ હતો. એટલે એમને શ્રી કૃષ્ણ ભગવાનનો ખૂબ પ્રેમ મળતો હતો. હવે સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન અને બળરામજી ભણ્યા. પછી ભણતર પૂરું થયું એટલે ગુરુને ગુરુ દક્ષિણા આપવી પડે. તો ગુરુ દક્ષિણામાં સાંદીપની ઋષિએ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે મારા પુત્ર મૃત્યુને પામ્યા છે તો તમે એમને પાછા જીવતા કરો. તો નાની ઉંમરના શ્રી કૃષ્ણ ભગવાને એમના ગુરુના પુત્રને જીવિત કર્યા અને ફરીથી પાછા ગુરુને સોંપી દીધા. ગુરુ ખૂબ રાજી થયા. અને આવી રીતે 28 વર્ષની ઉંમર સુધી ભગવાન મથુરામાં રહ્યા. ક્યાં રહ્યા? મથુરામાં. ત્યારબાદ મથુરાથી દ્વારકા જવાના છે. પણ 15 વર્ષથી 32 વર્ષની ઉંમર સુધી શ્રી કૃષ્ણ ભગવાન અને બળરામ એ બંને ભેગા થઈને મગધનો એક રાજા હતો, એનું નામ હતું જરાસંઘ. એને 17 વાર યુદ્ધમાં હરાયો. કેટલી વાર?
17 વાર. થોડાક દિવસ થાય અને જરાસંધ યુદ્ધની ચડાઈ કરે અને બધા મથુરાવાસીઓને વારંવાર હેરાન કર્યા કરે. આવી રીતે ભગવાને 17 વાર મથુરાવાસીઓની રક્ષા કરી, એ લોકોને બચાયા, જરાસંધને પરાજિત કરીને પાછો મોકલી દીધો. પણ હવે ભગવાનને એમ થયું કે અહીંયા જ્યાં સુધી મથુરામાં રહીશું ત્યાં સુધી આ હક લેવા દેશે નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા જે આશ્રિત હરિભક્તો હોય તેમણે પોતાનું ગરાસનું ગામ હોય, માતૃભૂમિ હોય, ત્યાં જો સુખે તમે રહી ન શકતા હો અને ભજન ન કરી શકતા હો તો સ્થાન ફેરવી નાખવું, પણ ત્યાં રહીને હેરાન થવું નહીં. તો એવું કોણે કર્યું? શ્રી કૃષ્ણ ભગવાને. બરાબર? ક્યારે? દ્વાપર યુગમાં. અને સ્વામિનારાયણ ભગવાને તો હજુ 200 વર્ષ પહેલા આજ્ઞા કરી, પણ શ્રી કૃષ્ણ ભગવાને વર્ષો પહેલા જરાસંઘના ત્રાસથી મથુરાના જનો ખૂબ અત્યાચારને પામતા હતા અને હેરાન થતા હતા. થોડા ઊંઘતા હોય ને ખબર પડે કે અટેક થઈ ગયો, ઊંઘતા હોય ને ખબર પડે અટેક થઈ ગયો, આમાં કંઈ મજા આવે નહીં. એટલે મથુરાનો ત્યાગ કરીને ભગવાને રાતોરાત ગુજરાતની બહાર સમુદ્રમાં દ્વારકા નામનું શહેર વસાયું. બરાબર? રાતોરાત નગરી ઊભી કરી દ્વારિકા. અને સ્વપ્નમાં જ બધા જ મથુરાવાસીઓને શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં ટ્રાન્સફર કરી દીધા? દ્વારકામાં. મથુરાથી દ્વારકામાં. એ જમાનામાં કેવી ટેકનોલોજી હશે વિચાર કરો. સ્વપ્નમાં રાતોરાત સ્થૂળ દેહ શરીર બધાને ત્યાં ટ્રાન્સફર કરી દીધા ભગવાને, અને બધા ત્યાં ખૂબ આનંદથી રહેવા લાગ્યા. ત્યાં કોઈને જરાસંધના કોઈ પ્રકારનો ડર હતો નહીં. દ્વારકામાં ભગવાન 32 વર્ષની ઉંમરથી 125 વર્ષની ઉંમર સુધી ક્યાં રોકાયા શ્રી કૃષ્ણ ભગવાન? દ્વારકામાં રહ્યા. પોતાની રાજધાની બનાવીને દ્વારકામાં રહ્યા. 32 વર્ષની ઉંમર હતી એમની, અને એમને રૂકમણીજીનો લવ લેટર આવ્યો. પ્રેમપત્ર કહેવાય એને ગુજરાતીમાં. બરાબર? રૂકમણીજીના ભાઈનું નામ હતું રૂકમી. એને એવી ભાવના હતી કે મારા બહેનનું લગ્ન શિશુપાળ સાથે થાય, પણ શિશુપાળ તો બહુ દુષ્ટ હતો. તો રૂકમણીને એમ થયું કે ભાઈ મારે શિશુપાળ જોડે લગ્ન કરવા નથી. એટલે એમણે એમના ભાઈને અને આખા રાજ્યને ખબર ન પડે એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનને પત્ર લખ્યો. અને શ્રી કૃષ્ણ ભગવાને એમની ઉપર દયા કરીને, એમની ભાવનાને સ્વીકારીને એમના ઘરમાં જઈને રૂકમણીજીનું હરણ કર્યું. શિશુપાળ અને રૂકમી એનું કાંઈ બગાડી શક્યા નહીં. પછી 1 વર્ષ બાદ શ્રી કૃષ્ણ ભગવાનને પુત્રનો જન્મ થયો રૂકમણી દ્વારા. એનું નામ હતું પ્રદ્યુમ્ન. શું નામ હતું? પ્રદ્યુમ્ન. શ્રી કૃષ્ણ ભગવાનના પહેલા પુત્રનું. પછી શ્રી કૃષ્ણ ભગવાનને એક બીજી પણ વાઈફ હતી, એમનું નામ હતું સત્યભામા. તો સત્યભામા બહુ શૂરવીર હતા, અને આસામ બાજુ એક નરકાસુર નામનો દૈત્ય રહેતો હતો. તો એનો બહુ ત્રાસ હતો, અને એ બધા કુંવારી સ્ત્રીઓ હોય એને અલગ અલગ ગામમાં ચડાઈ કરે, લૂંટી લાવે અને બધી સ્ત્રીઓને પોતાના કબજામાં રાખે. એવી રીતે નરકાસુરે નાના મોટા ગામો ઉપર, શહેરો ઉપર ચડાઈ કરીને 16,000 કન્યાઓને પોતાની બંદી બનાવી હતી. કેટલી? અને બધી કન્યાઓ નરકાસુરના કેદમાં રહ્યા થકા શ્રી કૃષ્ણ ભગવાનને બહુ વાર પ્રાર્થના કરતી. નરકાસુરને એવું વરદાન હતું કે કોઈ પુરુષ એની હત્યા કરી શકે નહીં. તો શ્રી કૃષ્ણ ભગવાન આ બધી સ્ત્રીઓની પ્રાર્થના સાંભળીને પોતાના પત્ની સત્યભામાને લઈને આસામ ગયા, અને ત્યાં સત્યભામા દ્વારા નરકાસુરનો વધ કરાયો. જેવો નરકાસુરનો વધ કર્યો તો આ બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં પડી અને શરણે થઈ ગઈ. શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા લાગી કે આ રાક્ષસે અમને વર્ષોથી બંદી બનાવી રાખી હતી, હવે અમને કોણ રાખે? અમે ક્યાં જઈએ? શું કરીએ? અમે તો તમારા શરણે છીએ, તમે અમારી રક્ષા કરી છે, હવે તમે અમારું પાલન પોષણ કરો. તો આ બધી સ્ત્રીઓની ભાવનાને વશ થઈને ભગવાન એ બધી 16,000 કન્યાઓને વર્યા. બરાબર? એટલા માટે શું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને કેટલી પત્નીઓ હતી? 16,000 પત્નીઓ હતી. રાઈટ? પછી શ્રી કૃષ્ણ ભગવાન એ બધી સ્ત્રીઓને ક્યાં લઈ આવ્યા? દ્વારકા લઈ આવ્યા. બધાની માટે એક અલગ અલગ મહેલ બનાવી દીધો, અને બધી સ્ત્રીઓ ત્યાં રહે અને ભગવાનની સેવા કરે, પૂજા કરે અને ભગવાનને રાજી કરે. પછી બળી રાજાની આપણે થોડાક દિવસો પહેલા વાત આવી હતી, તમને યાદ હોય તો. કોણ બળી રાજા? પ્રહલાદજીના પુત્ર.
એ બળી રાજાના પુત્રનું નામ હતું બાણાસુર. એ બાણાસુર પણ બહુ ઉપદ્રવ મચાવતો હતો ઉત્તર ભારતમાં. તો એનું પણ વધ શ્રી કૃષ્ણ ભગવાને કર્યું અને બાણાસુરના ત્રાસથી પ્રજાને મુકાવ્યા. પછી એક પૌંદ્રિક નામનો રાજા હતો, પૌંદ્રિક નામનો દેશ હતું, ત્યાંનો એક રાજા હતો. એ પોતે જ્યાં ત્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ પોતે શ્રી કૃષ્ણ ભગવાન છે એવી રીતે પોતાને વર્ણવે. માથે મુગટ પહેરીની ઉપર મોર પીંછ લગાવે અને એમ કે હું પોતે શ્રી કૃષ્ણ છું. આવી રીતે પાખંડ કરતો હતો. બરાબર. તો શ્રી કૃષ્ણ ભગવાને એને બહુ સમજાવ્યો, એ સમજો નહીં, પછી એનું મારીને એનું વધ કરી નાખ્યું. તો આવા તૂતરૂપી જે કોઈ ભગવાન બની ગયા હોય એનો પણ શ્રી કૃષ્ણ ભગવાને નાશ કર્યો. પછી કાશી નામનું શહેર છે, ત્યાં એક ઉપદ્રવી રાજા હતો, બહુ ક્રૂર હતો, વારે વારે બધી પ્રજાને પીડતો હતો. તો એનું પણ શ્રી કૃષ્ણ ભગવાને વધ કર્યું અને પ્રજાને ભયમુક્ત કરી. ત્યારબાદ નારદજી એકવાર દ્વારકામાં આવ્યા હતા. તો નારદજીને શ્રી કૃષ્ણ ભગવાને 16,000 રાણીઓ હતી ને એમની, તો દરેક રાણી સાથે એક શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જોવા મળે. એવી રીતે નારદજીને અલૌકિક શ્રી કૃષ્ણ ભગવાને દર્શન કરાવ્યા હતા. કઈ જગ્યાએ? દ્વારકામાં. શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. તો મનુષ્ય એક સાથે 16,000 રૂપ ધારણ કરી શકે? ન કરી શકે. પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા એટલે એમણે નારદજીને પોતાની આવી અદ્ભુત લીલાના દર્શન કરાયા દ્વારકામાં. દરેક રાણી જોડે શ્રી કૃષ્ણ ભગવાન જોવા એમને મળ્યા. પછી થોડાક દિવસો ગયા અને ભીમ ને બધા શ્રી કૃષ્ણ ભગવાનને ભેગા થઈ ગયા. જ્યારે એમને કાઢી મૂક્યા દુર્યોધન વગેરે તો હસ્તિનાપુરથી, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ભેગા થઈ ગયા. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીમની મદદ લીધી અને પછી જરાસંઘનું વધ કરી નાખ્યું. મથુરા ઉપર જે વારંવાર અત્યાચાર થતો હતો, ત્રાસ થતો હતો, તો એ ત્રાસથી ભગવાન પોતે જરાસંઘને ના માર્યો, પણ કોના દ્વારા મરાયો? ભીમ દ્વારા. એમ બધાની ભગવાને રક્ષા કરી. પછી પાંડવોની સાથે, યુધિષ્ઠિરની સાથે ભેગા મળીને રાજસુ યજ્ઞ કર્યો શ્રી કૃષ્ણ ભગવાને. એ રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિરના અને પાંડવોના શ્રી કૃષ્ણ ભગવાન સલાહકાર બન્યા. આખો યજ્ઞ જ્યાં સુધી પૂરો ન થયો ત્યાં સુધી એમનું રક્ષણ કર્યું અને સારામાં સારી સલાહ આપીને ખૂબ ધામધૂમથી યજ્ઞ પૂર્ણ કરાયું. રાજસુ યજ્ઞ શું કરવા માટે કરવામાં આવે? કોઈ રાજાને રાજ્ય જોઈતું હોય, પાછું પોતાનું જતું રહેલું રાજ્ય જોઈતું હોય, અથવા સારી રીતે રાજ્ય કરવું હોય, તો એની માટે રાજસુ યજ્ઞ કરવામાં આવે. તો પાંડવો પાસેથી બધું જતું રહ્યું હતું, તો એ બધું પાછું લેવા માટે અને જ્યારે પાછું રાજ્ય મળે તો સારી રીતે એની પર રાજ કરી શકાય એટલા માટે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ સ્વીકારીને રાજસુ યજ્ઞ કર્યો હતો. પછી આ બધું થઈ રહ્યું પછી શિશુપાળ ભગવાનના 100 ઉપરાંત અપરાધ કર્યા, પણ શ્રી કૃષ્ણ ભગવાને એને એવું કીધું હતું કે તારા 100 અપરાધ ના થાય ને ત્યાં સુધી હું તને માફ કરીશ. 1, 2, 3, 4 કરીને કરતા 99 ભૂલો શ્રી કૃષ્ણ ભગવાને કોની માફ કરી? શિશુપાળની. અને પછી છેલ્લે ભગવાને કીધું કે જો આવે તું એકવાર તું જો મારા વિરુદ્ધ કંઈ બોલ્યો અથવા મારો અપરાધ કર્યો તો હવે હું તને છોડીશ નહીં. અને પેલાને એમ થયું કે ભાઈ તમે મારું શું ઉખાડી લેવાના, હું તો શિશુપાળ છું ને આમ ને તેમ ને, ભગવાનની સામું પડ્યો. પછી ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું અને સુદર્શન ચક્ર શિશુપાળ પાછળ ફેંક્યું. શિશુપાળનું માથું ધડથી અલગ કરી દીધું. આવી રીતે ભગવાને શિશુપાળનું વધ કર્યું. પછી એમના જે મિત્ર સાંદીપની ઋષિના આશ્રમમાં કોણ હતા? સુદામા. એ સુદામાને બિચારાને બહુ ગરીબી હતી, તો એમના પત્નીએ એમને એવું કીધું કે તમારા મિત્ર જે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના બહુ મોટા રાજા છે, તો તમે એની પાસે જાઓ ને કંઈક મદદ માગો તો આપણને ધન સંપત્તિ આપે તો આપણું ગુજરાન સારું ચાલે. તો સુદામા મુઠ્ઠી પૌવા લઈને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ગયા. ભગવાને એની ભેટ સ્વીકારીને એની સામે એને ન્યાલ કરી દીધા. બરાબર, એને મહેલો કરી દીધા. ઘેર પાછા ગયા, બિચારા માંગી ન શક્યા, ગરીબ હતા એટલે. પણ એની ભાવના સ્વીકારી, એના પૌવા જમ્યા પ્રભુ. અને જ્યારે એ ઘરે ગયા ત્યારે જોયું તો ઝૂંપડા બધા હટી ગયા હતા અને ત્યાં મહેલો થઈ ગયા હતા. રાઈટ. તો આવી રીતે ભગવાને સુદામાની રક્ષા કરી અને એની દરેક ભાવના પૂરી કરી. પછી બળરામ જે છે, બળરામ કોના પુત્ર? લાસ્ટ ટાઈમ આવ્યું હતું. નંદજીને કેટલી પત્ની હતી? એક પત્ની હતી, યશોદા માતા. પણ વસુદેવજીને કેટલી પત્નીઓ હતી? 2. એકનું નામ
દેવકી, અને બીજુંનું રોહિણી. રોહિણીના પુત્રનું નામ શું? બલરામ. અને એમને એક બેન હતા, એમનું નામ શું હતું? સુભદ્રા. બરાબર. તો બલરામના સગા બેન એટલે સુભદ્રા, અને શ્રી કૃષ્ણ ભગવાનના બેન થાય. તો સુભદ્રાના લગ્ન શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન સાથે કરાયા. રાઈટ. ત્યાર પછી મહાભારતનું યુદ્ધ છેડાયું. કૌરવો અને યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજ્ય માટે ઝઘડ્યા. પછી શ્રી કૃષ્ણ ભગવાને એ યુદ્ધ ન થાય એની માટે એમણે શાંતિદૂત બનીને બંને પક્ષને અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પાંડવો તો માની ગયા. પાંડવોએ તો છેલ્લે સુધી એટલું કહી દીધું કે અમને તમે હસ્તિનાપુરનું રાજ્ય ન આપો તો કશો વાંધો નહીં, પણ અમને માત્ર 5 ગામડા આપી દો તો પણ અમે માની જઈશું. જ્યારે આ પ્રસ્તાવ લઈને શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધન પાસે ગયા ત્યારે દુર્યોધને 5 ગામ તો આપવાની ના પાડી દીધી, પણ એવું કીધું કે 100ની ટોચ ઉપર એટલી પણ ભૂમિ હું પાંડવોને આપીશ નહીં. ભગવાને એને બહુ મનાયો પણ કાંઈ માન્યો નહીં. પછી મહાભારતનું યુદ્ધ થયું. 11 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણ ભગવાને કંસનો વધ કર્યું હતું. કેટલા વર્ષની ઉંમરે? 11 વર્ષની ઉંમરે. અત્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર કેટલી હતી? 90 વર્ષ. કેટલા? 90 વર્ષ. આપણે જ્યારે સિરિયલમાં કે કોઈ મૂવીમાં કે કોઈક ટેલિવિઝન સિરીઝમાં જોઈએ તો ભગવાન જ્યારે 16 વર્ષના થયા ત્યારથી મર્યા ત્યાં સુધી સેમનું સ્વયં સ્વરૂપ દેખાય. બરાબર. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર કેટલી હતી? 90 વર્ષની હતી. અને ભીષ્મ પિતા તો જ્યારથી જન્મ્યા ત્યારથી વૃદ્ધ જ દેખાડે. બરાબર. તો મહાભારતના યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર 90 વર્ષ હતી અને અર્જુનના એ સારથી બન્યા હતા. શું બન્યા હતા? સારથી બન્યા હતા. અર્જુનનો રથ હાંકતા હતા. અને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં લઈ ગયા અને અર્જુનને કીધું કે અર્જુન, તું કોઈ પ્રકારની ચિંતા કરીશ નહીં અને સામે જે બધા દેખાય છે એને તું મારી આજ્ઞાએ મારી નાખ. પણ અર્જુનને એમ થયું કે આ બધા તો મારા સામે જે ઊભા છે એ બધા મારા રિલેટિવ્સ છે, કોક મારા પિતામહ છે, કોક મારા ભાઈઓ છે, કોક મારા ગુરુજનો છે, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે. આ લોકો ઉપર મારે હથિયાર કઈ રીતે ચલાવવું? તો અર્જુન તો સાવ ઢીલા થઈને બાણ મૂકીને બેસી ગયા કુરુક્ષેત્રના યુદ્ધમાં. બરાબર. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. ચાલુ યુદ્ધ વખતે ભગવાને અર્જુનજીને 18 અધ્યાયવાળી 700 શ્લોકવાળી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. અને પછી શું કીધું શ્રી કૃષ્ણ ભગવાને? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એનો મતલબ એવો થાય કે હે અર્જુન, તું કોકને મારી નાખીશ ને તને પાપ લાગશે એની કોઈ ચિંતા તું કરીશ નહીં. કર્મના ફળનો દેનારો હું છું. તું મારી આજ્ઞાથી યુદ્ધ કર, તું બધાને મારી નાખ અને આ પાપ થકી હું તને ઉગારીશ. બરાબર. અર્જુનને એવો વિચાર ના આવ્યો કે મારે તો ધર્મનું પાલન કરવું પડે ને. યુધિષ્ઠિર મારા મોટા ભાઈ ધર્મરાજ છે તો મારે ધર્મનું પાલન કરવું પડે. ભાઈઓને મરાય નહીં, ગુરુજનોને મરાય નહીં. એ ધર્મ બર્મ બધો બાજુમાં પડ્યો મૂક્યો. સર્વ ધર્માન પરિત્યજ્ય, દરેક ધર્મ, તે જે મનમાં માનેલા જે કોઈ ધર્મ હોય એને બધાને બાજુમાં મૂકી દે અને હું જે કહું છું મારી આજ્ઞાનું પાલન કર. જો તું મારી આજ્ઞાનું પાલન કરીશ તો તને આ આજ્ઞા પાળવાથી જે કંઈ પાપ થવાના હશે એ બધા પાપ થકી હું તને મુકાવીશ. બરાબર. ધર્મ મોટો કે ભગવાન મોટા? કોઈ વ્યક્તિ આખી જિંદગી ગમે તેટલા ધર્મનું પાલન કરે ને તો ધર્મના પાલનથી માત્ર એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શું થાય? એનાથી ઉપર ગતિ થાય નહીં. સ્વર્ગ ઉપર કેટલા લોક છે? તો ત્યાં સુધી પણ ન પહોંચી શકે તો અક્ષરધામની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? બરાબર. તો ધર્મ પાળવાનો, પણ સૌથી વધારે પ્રાધાન્ય શેને આપવાનું? ભગવાનની, ગુરુજનોની આજ્ઞાને, એમની રુચિને. રાઈટ. સંતોની, ભક્તોની રુચિને પ્રાધાન્ય આપવાનું. તો આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને મનાયા અને મહાભારતનું યુદ્ધ થયું અને કુરુક્ષેત્રના રણ મેદાન ઉપર અર્જુનજીએ બધા કૌરવોને મારી નાખ્યા.
પછી છેલ્લે ભીમે કોને માર્યા? દુર્યોધનને. અને પછી હસ્તિના ઉપર યુધિષ્ઠિર રાજાને સ્થાપિત કર્યા શ્રી કૃષ્ણ ભગવાને. આવી રીતે પાંડવોની રક્ષા કરી, પાંડવોને જીત અપાવી અને પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરી. પછી અભિમન્યુના પત્ની હતા, એનું નામ શું હતું? ઉત્તરા. અભિમન્યુ કોણ? અર્જુનના પુત્ર. એ અભિમન્યુના પત્નીનું નામ ઉત્તરા, અને ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત નામના પુત્ર હતા. તેઓની બ્રહ્માસ્ત્ર થકી ભગવાને રક્ષા કરી. અને છેલ્લે ભગવાન જ્યારે 125 વર્ષના થયા ત્યારે યાદવોને શ્રાપ હતો કે યાદવો બધા જ મરી જાય. તો બધા જ યાદવો અંદરો અંદર ઝઘડીને બધા નાશ પામ્યા. હવે દ્વારકામાં કોઈ યાદવો રહ્યા નહોતા, શ્રી કૃષ્ણ ભગવાન એકલા હતા. અને એમને એમ થયું કે આ પૃથ્વી ઉપર મારે અવતાર ધર્યાનો જે પ્રયોજન હતો એ સર્વે પ્રયોજન પૂરું થયું છે. તો ભગવાને મૌસલ લીલા કરી, પારધી દ્વારા પોતાના જ પગ ઉપર બાણ મરાયું. અને પગ ઉપર કોકને બાણ વાગે તો કોઈ મરે? હે? પણ આ ભગવાનની લીલા છે, કંઈક નિમિત્ત તો બતાવું. બરાબર? ભગવાન વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને પારધીને એમ થયું કે હરણ છે, તો હરણ સમજીને ભગવાનના પગ ઉપર બાણ માર્યું. પગ ઉપર બાણ માર્યું અને ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. આવી રીતે ભગવાન 125 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. દ્વાપર યુગના અંતમાં ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. 125 વર્ષ રહ્યા. ગઈ જન્માષ્ટમીમાં આપણે ભગવાનની અનેક લીલાઓ સાંભળી. આજે પણ ભગવાને અંતિમ વર્ષોમાં જે કોઈ લીલાઓ કરી હતી એ સાંભળી. અને 125 વર્ષની ઉંમરે ભગવાન પોતાના ગોલોક ધામમાં પાછા સીધાવ્યા. રાઈટ? અને જતા પહેલા ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપતા ગયા અને ઉદ્ધવજીને કીધું કે તમે આ જ્ઞાન પૃથ્વી ઉપર પ્રસરાવજો. ભગવાન જેવા ધામમાં ગયા તેવા દ્વાપર યુગની સમાપ્તિ થઈ. અને દ્વાપર યુગ પછી કયો યુગ આવે? સતયુગ. કયો યુગ આવે? કળિયુગ. તો કળિયુગનો પ્રારંભ થયો. અને જેવો કળિયુગનો પ્રારંભ થયો એટલે ફરીથી બધા દાનવો પોતાની તાંડવ લીલા કરવા માંડ્યા. પછી વિક્રમ સંવત 1837 શ્રી સ્વામિનારાયણ ભગવાનનો છપૈયામાં જન્મ થયો. સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા પછી છપૈયામાં જે કાંઈ લીલાઓ કરી રહ્યા છે એ આપણે ઘણા શનિવારોથી સાંભળતા આવીએ છીએ. તો પાછા આપણે લીલાઓમાં આગળ વધીએ. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં રહેતા હતા. છપૈયામાં નેપાળના બધા વૈરાગ્યો ગંડકી નદીમાંથી શાલિગ્રામ લઈને છપૈયામાં પધાર્યા હતા. અને ભગવાનના ત્યાં આવીને ધર્મદેવના ત્યાં ધમાલ કરી અને કીધું કે અમને સીધા આપો. પછી ધર્મદેવ બિચારા ટેન્શનમાં આવી ગયા કે ભાઈ આટલા બધા 1000 વૈરાગ્યોને જમાડવા પૂરતું સીધું તો અમારી પાસે હોય નહીં. ભગવાને એમને કહ્યું કે હે પિતાજી, કોઈ ચિંતા કરશો નહીં, ઘરમાં જે કંઈ સીધું હોય બધું લાવવા માંડો. સુવાસીની ભાભીને ઘરમાં મોકલ્યા અને બધું સીધું લાવવા માંડ્યા. તો 1000 વૈરાગ્યોને પૂરું પડી શકે એટલું બધું સીધું વૈરાગ્યો લઈ ગયા. તો પણ ઘરમાં જેટલું હતું એમનું એમ રહ્યું, કાંઈ ખૂટ્યું નહીં. આવી ભગવાને લીલા કરી. તેથી બધા વૈરાગ્યોને એવી ભાવના થઈ કે આ ઘનશ્યામ મહારાજ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ તો કંઈ પુરુષોત્તમ નારાયણ છે. જે શ્રી કૃષ્ણ ભગવાનમાં જે પુરુષોત્તમ નારાયણનો અવતાર થયો તો એમાં પ્રવેશ કરીને અનેક અસુરોને આ પૃથ્વી ઉપરથી હાંકી મૂક્યા. એ જ પુરુષોત્તમ નારાયણ કળિયુગમાં શું નામથી પ્રગટ થયા છે? સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે અને છપૈયામાં લીલા કરી રહ્યા છે. હવે એ બધા વૈરાગ્યોને ઘનશ્યામ મહારાજે સીધું આપ્યું. પછી ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ એ લોકોને એમ થયું કે આપણે ખાંપા તલાવડીના કિનારે બધા વૈરાગ્યો 1000 વૈરાગ્યો ઉતર્યા છે, એ લોકોને સીધું આપ્યું છે, તો ચાલો જઈને ચેક કરી આવીએ કે એમને કંઈ ખૂટતું કરતું તો નથી ને. બધાની પાસે ઠાકોરજી છે, શાલિગ્રામ છે, તો એમને ધરાવવા માટે બધી પૂરતી વસ્તુઓ તો છે ને. ત્યારે આ બધા જ પરિવારજનો વૈરાગ્યોની ખબર કાઢવા ગયા. ખબર કાઢીને પછી ત્યાંથી પાછા વળતા હતા તો એક વૈરાગ્યોની ટુકડીમાંથી બીજી ટુકડીમાં ગયા. જ્યારે બીજી ટુકડીમાં ગયા ત્યારે ત્યાં એક વૈરાગી બાવા ઘનશ્યામ મહારાજના નજરમાં આવ્યા. એ વૈરાગી બાવા થોડાક દિવસો પહેલા ધર્મદેવના ત્યાં આવીને ધર્મદેવને ધમકાવતા હતા, બહુ અભિમાની હતા. તો ઘનશ્યામ મહારાજને એમ થયું
કે આ જે અભિમાની વૈરાગી બાવો છે એને આપણે કંઈક થોડોક પાઠ ભણાવવો પડે. જ્યારે ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા ત્યારે એ વૈરાગી બાવા પોતાની જે તલવાર હતી એની ઉપર મર્યા લાગી ગયા હતા. એટલે શું થઈ ગયું હતું? તલવાર ઉપર કાટ લાગી ગયો હતો. તો કાટ નીકાળતા હતા, કાચ પેપર લઈને બધો કાટ નીકાળતા હતા, બરાબર, એને ચમકાવતા હતા. તો ઘનશ્યામ મહારાજ ત્યાં નજીક ગયા અને ઘનશ્યામ મહારાજે ત્યાં જઈને જોયું તો એ વૈરાગીની પાસે એક વાઘ ચર્મ હતું. શું હતું? વાઘ ચર્મ. વાઘ ચર્મ જોયું છે તમે કોઈએ? આ વાઘ છે. વાઘ મરી જાય અથવા વાઘને મારી નાખવામાં આવે તો એના બોડીમાંથી માંસ ને હાડકાં ને બધું કાઢી નાખે અને એની જે સ્કિન રહી જાય ને એને શું કહેવાય? વાઘ ચર્મ. તો એવું વાઘ ચર્મ કોની પાસે હતું? પેલા વૈરાગી બાવા પાસે. તો એ જોઈને ઘનશ્યામ મહારાજ એમના પિતા ધર્મદેવને કહેવા લાગ્યા કે હે પિતાજી, આ વૈરાગી બાવા પાસે તો વાઘ ચર્મ છે અને બહુ સરસ છે કે આપણે એવું જોઈએ છે. તો વૈરાગી બાવા ધર્મદેવને પૂછવા લાગ્યા કે આ તમારો નાનો બાળક શું કહે છે? તો ધર્મદેવ કે એ તો એવું કહે છે કે આ વાઘ ચર્મ મારે ઘરે લઈ જવું છે, બરાબર. તો વૈરાગી બાવા કે એમને હું ના આપું, આ વાઘ ચર્મના તો 300 રૂપિયા થાય. કેટલા? 300. આજથી 200 વર્ષ પહેલા વાઘ ચર્મના કેટલા રૂપિયા માંગે છે? 300 રૂપિયા. આ વાત સાંભળીને ઘનશ્યામ મહારાજને એમ થયું કે આ વૈરાગી બાવો તો બહુ અભિમાની છે, આપણે એનું અભિમાન હણવું પડશે. તો ભગવાને જેવો સંકલ્પ કર્યો તો એ વાઘ ચર્મમાંથી વાઘ બેઠો થયો. શું થયું? ખાલી સ્કિન હતી એમાંથી આખો વાઘ બેઠો થયો અને વાઘ ત્રાડવા માંડ્યો, જોશથી અવાજ કરવા લાગ્યો. તો પેલો વૈરાગી બી ગયો અને જમાતમાં જેટલા બધા વૈરાગીઓ હતા એ બધા ગભરાઈ ગયા, બધા દોડ કરવા લાગ્યા. કોક આમ જાય, કોક આમ જાય, કોક આમ જાય, બચાવો બચાવો, વાઘ અમને મારી નાખશે, મારી નાખશે. જે વૈરાગી બાવો અભિમાની હતો એને એમ થયું કે જો હું ધર્મદેવના અથવા ઘનશ્યામ મહારાજના પગમાં નહીં પડું તો આ વાઘ મને ખાઈ જશે. તો તત્કાળ ધર્મદેવના પગમાં પડ્યો અને ધર્મદેવને કહેવા લાગ્યો કે હે ધર્મદેવ, મને આ વાઘથી બચાવો. તો ધર્મદેવ કે ભાઈ આ વાઘ મેં તો કંઈ જીવતો કર્યો નથી. બીજા બધા વૈરાગીઓ ઘનશ્યામ મહારાજના ચરણમાં પડ્યા કે હે ઘનશ્યામ પ્રભુ, તમે ચમત્કારી છો, અમે તમારા ઘરે આવ્યા હતા અને અમને તમે આટલું બધું સીધું આપ્યું અને અમને એવો નિશ્ચય થયો છે કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમે તો સાક્ષાત ભગવાનનો અવતાર છો, તો આ વાઘથી અમારી રક્ષા કરો. ઘનશ્યામ પ્રભુ ખૂબ મંદ સ્મિત આપતા આપતા બધા જ વૈરાગીઓને કહેવા લાગ્યા કે તમે કોઈ ચિંતા કરશો નહીં, આ વાઘ તમને ખાશે નહીં. આ વાઘ જેની માટે અમે ઊભો કર્યો છે એ જ્યારે અમારા પગમાં આવીને પડશે ત્યારે આ વાઘને અમે વિદાય આપીશું. તો પેલા અભિમાની વૈરાગીને ખબર પડી ગઈ કે આ વાઘ ભગવાને મારી માટે ઊભો કર્યો છે. અભિમાની વૈરાગી ઘનશ્યામ મહારાજના ચરણમાં આવીને પડ્યા અને જેવા ચરણમાં પડ્યા અને માફી માંગી ત્યારે ઘનશ્યામ મહારાજે વાઘને માત્ર ઈશારો કર્યો તો વાઘ દોડતો દોડતો પાછો જંગલની બાજુ જતો રહ્યો, કોઈને હાનિ પહોંચાડી નહીં. આવી ઘનશ્યામ મહારાજની લીલા જોઈને બધા જ વૈરાગીઓ ધર્મદેવના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે હે ધર્મદેવ, આ ઘનશ્યામ પ્રભુ તો અમારા જે ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન છે એનો અવતાર હોય એવી અમને પ્રતીતિ થાય છે. તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં આવા ઘનશ્યામ જેવા દિવ્ય પુરુષ પ્રગટ થયા છે. એમ કરીને ધર્મદેવની અને ઘનશ્યામ મહારાજની બધા જ વૈરાગીઓએ ખૂબ સ્તુતિ કરી અને પછી ત્યાંથી ઘનશ્યામ પ્રભુ ચાલી નીકળ્યા. એક દિવસ છપૈયામાં એવું બન્યું કે ધર્મદેવ બ્રાહ્મણ હતા તો વેદોનું પઠન કરે, પુરાણોનું પઠન કરે, શાસ્ત્રોનું પઠન કરે અને પછી જ્યારે ભગવાનનો મહિમા ખૂબ એમના અંતરમાં વધી જાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસે. તો રોજ ધર્મદેવ ધ્યાન કરે, પણ આજે જ્યારે ધર્મદેવ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા ત્યારે તેઓના અંતઃકરણમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ન થતા, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ન દેખાતા કોની મૂર્તિ દેખાવા લાગી? ઘનશ્યામ મહારાજની મૂર્તિ દેખાવા લાગી. આવી રીતે ઘનશ્યામ મહારાજની મૂર્તિ દેખાવા લાગી તો ધર્મદેવે ખૂબ પ્રયત્ન કર્યો કે ઘનશ્યામ મહારાજનું ચિત્ર ન દેખાય પોતાના અંતઃકરણમાં ને શ્રી કૃષ્ણ પરમાત્માનું ચિત્ર દેખાય, ભગવાનની મૂર્તિના દર્શન થાય અને એમનું ધ્યાન થઈ શકે.
પણ અનેક પ્રયત્ન કર્યા પછી પણ ઘનશ્યામ મહારાજની મૂર્તિ એમના અંતઃકરણમાંથી ગઈ નહીં. અંતઃકરણમાંથી ન ગઈ એટલે અંતઃકરણ એટલે શું? કોણ કહેશે? ચાલો. સરસ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. વાહ, તાળી પાડી દો. ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, 5 કર્મેન્દ્રિયો આપી છે. પણ જે ઇન્દ્રિયને આપણે જોઈ નથી શકતા અને એના દ્વારા આપણે ઘણું બધું કામ કરીએ છીએ, જેમ કે મન, બુદ્ધિ, આપણું ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એને શું કહેવાય? અંતઃકરણ. તો આ ચારેય જગ્યાએ ધર્મદેવને કોના દર્શન થતા હતા? ઘનશ્યામ મહારાજના દર્શન થતા હતા. એમણે ખૂબ પ્રયત્ન કર્યો પણ મૂર્તિ ગઈ નહીં. પછી એમણે ધ્યાન કરવાનું પડ્યું મૂક્યું. ધ્યાન કરવાનું પડ્યું મૂકીને શ્રીમદ ભાગવતનો પાઠ કરવા લાગ્યા અને ઘણી વાર સુધી શ્રીમદ ભાગવતનો પાઠ કર્યો. પછી ઘનશ્યામ મહારાજ ધર્મદેવ પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે દાદા. શું કીધું? દાદા. તો દાદા એ જમાનામાં પિતાને દાદા પણ કહેતા. એટલા માટે ઘનશ્યામ મહારાજ ધર્મદેવને કહેવા લાગ્યા કે હે દાદા, તમને ખબર નથી કે તમે અને મારી માતાએ દેવતાના હજારો વર્ષ તપ કર્યું છે, ત્યારે તમને આ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ થઈ છે. તો તમે જ્યારે ધ્યાન કરો છો તો તમને મારી મૂર્તિના દર્શન થાય છે, તો ધ્યાન કરવાનું કેમ પડ્યું મૂકો છો? ધ્યાન ચાલુ રાખો. બરાબર. આવી રીતે જ્યારે ઘનશ્યામ મહારાજે ધર્મદેવને કહ્યું ત્યારે ધર્મદેવ તો મૂંઝાયા કે ભાઈ, ભગવાનનું ધ્યાન પડ્યું મૂકીને મારા પુત્રનું ધ્યાન થોડી કરાય. બરાબર. આવી જ્યારે ધર્મદેવને મૂંઝવણ થઈ ત્યારે ઘનશ્યામ મહારાજે ધર્મદેવને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. ચતુર્ભુજ એટલે 4 હાથવાળા ભગવાન નારાયણના સ્વરૂપે દર્શન આપ્યા અને ધર્મદેવને એવી પ્રતીતિ કરાઈ કે અમે કોઈ સામાન્ય બાળક નથી, અમે તો અક્ષરધામના અધિપતિ, રાજાધિરાજ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ અને તમે અને ભક્તિ માતાએ દેવોના હજારો વર્ષ તપ કર્યું છે, તો તમારી ઉપર રાજી થઈને અમે તમારા પુત્રના ભાવને પામ્યા છીએ અને તમને ધ્યાનમાં દર્શન દઈએ છીએ. આ અમારી તમારી ઉપર બહુ મોટી કૃપા છે. જ્યારે આવી રીતે ઘનશ્યામ મહારાજે ચતુર્ભુજ રૂપે ધર્મદેવને દર્શન આપ્યા ત્યારે ધર્મદેવ ફરીથી ભગવાનના ચરણમાં પડી ગયા અને ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી માયા એવી વિચિત્ર છે કે અમને વારે વારે ભૂલાડી દે છે કે તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી, સાક્ષાત ભગવાનનો અવતાર છો. આવી રીતે ધર્મદેવે ઘનશ્યામ મહારાજને આજીજી કરી અને તદુપરાંત પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારી ઉપર એવી કૃપા કરજો કે ક્યારેય અમે એવું ભૂલી ન જઈએ, અમને એવી ક્યારેય વિસ્મૃતિ ન થાય કે તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. પછી આવી રીતે ધર્મદેવને રાજી કર્યા અને એક દિવસ ઘનશ્યામ મહારાજ પોતાના દાદા મીન્સ પોતાના પિતાની સાથે ગામ પિરોજપુર ગયા હતા. ક્યાં ગયા હતા? પિરોજપુર. ત્યારે ભક્તિ માતાના 2 બહેન હતા. એકનું નામ વસંતાબાઈ અને બીજાનું નામ ચંદનબાઈ. એ બંને ભક્તિ માતાના બહેનો તરગામથી પોતાના પુત્ર વસંતબાઈના પુત્રનું નામ હતું માણેકધર અને ચંદનબાઈના પુત્રનું નામ હતું બસ્તી. તો વસંતાબાઈ અને ચંદનબાઈ બંને પોતાના પુત્રોને લઈને ક્યાં આવ્યા હતા? છપૈયા આવ્યા હતા. કોને મળવા માટે? ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજને મળવા માટે. તો એ લોકો જેવા ગામમાં આવ્યા અને ઘરે પધાર્યા ત્યારે ઘરે પધારીને ભક્તિ માતાને પૂછવા લાગ્યા કે હે ભક્તિ માતા, અમે છેક તરગામથી તમને મળવા અને ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવ્યા છીએ. ઘનશ્યામ મહારાજ ક્યાં છે? તો ભક્તિ માતા કહેવા લાગ્યા કે ઘનશ્યામભાઈ તો પોતાના પિતા સાથે પિરોજપુર ગયા છે, તો થોડી વાર તમે રોકાઓ, થોડીક વારમાં એઓ આવતા જશે. જેવી આ વાત કરી તેવા ટૂંક જ સમયમાં ઘનશ્યામ મહારાજ પિતા ધર્મદેવ અને પોતાના ભાભીના પુત્ર નંદરામ, ભાભીના પુત્ર એટલે રામ પ્રતાપભાઈના પુત્ર, એમની સાથે છપૈયામાં પાછા આવ્યા. છપૈયામાં પાછા આવ્યા. બંને માસીઓને દર્શન આપ્યા, એમના પુત્રોને દર્શન આપ્યા અને ખૂબ આનંદથી એ લોકો સાથે રહ્યા. એવામાં થોડોક સમય વીત્યો અને ઘનશ્યામ પ્રભુ માતાને અને માસીઓને કહેવા લાગ્યા કે મને બહુ ભૂખ લાગી છે. શું કહેવા લાગ્યા? ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. તો
ચંદનબાઈ અને વસંતાબાઈ ઘનશ્યામ મહારાજને કહેવા લાગ્યા કે તમે થોડીક વાર રમો, અમે તમારી માટે થાળ તૈયાર કરીએ. સુવાસિની ભાભી અને ચંદનબાઈ અને વસંતાબાઈ બધા બહેનો ભેગા મળીને ઘનશ્યામ મહારાજ અને બધા બાળકો માટે થાળ તૈયાર કરવા લાગ્યા. જેઓ થાળ કરતા હતા તો થાળ કરતા કરતા બધા છોકરાઓ રમવા ગયા હતા. તો રમીને આવ્યા અને થાળ તૈયાર હતો તો બધાને ખૂબ દિવ્ય દર્શન ભગવાન જમતા હોય એવા કોને કરાવ્યા? વસંતાબાઈને, ચંદનબાઈને, સુવાસિની ભાભી, ભક્તિ માતાને ભગવાન ઘનશ્યામે અને બધા બાળકોએ દિવ્ય દર્શન કરાયા. પછી થોડોક સમય વીતી ગયો અને બધા સૂઈ ગયા. બીજે દિવસે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે ચંદનબાઈ અને વસંતાબાઈ સવારે ઉઠીને શ્રી રામ ભગવાનને યાદ કરીને પ્રભાતિયા ગાવા લાગ્યા. શું કરવા લાગ્યા? પ્રભાતિયા ગાવા લાગ્યા. કેવું પ્રભાતિયું ગાયું હશે? તુલસીદાસ રચિત ઉઠો ઉઠો લાલજી પ્રભાત ભયા હે. કેવું પ્રભાતિયું ગાવા લાગ્યા? ઉઠો ઉઠો લાલજી પ્રભાત ભયા હે. જ્યારે આ બંને માસીઓ આવું પ્રભાતિયું ગાતી હતી રામચંદ્ર ભગવાનને યાદ કરીને, તુલસીદાસ રચિત, ત્યારે ઘનશ્યામ મહારાજ ઓસરીમાં ઢોલિયા ઉપર સૂતા હતા. તો ઊંઘમાંથી જાગી ગયા અને ચંદનબાઈને અને વસંતાબાઈને કહેવા લાગ્યા કે બોલો શું કામ છે? માસીઓ કોની માટે પ્રભાતિયું ગાતી હતી? રામચંદ્ર ભગવાન માટે. પણ ઉઠી કોણ ગયું? ઘનશ્યામ મહારાજ. ને કહેવા લાગ્યા બોલો શું કામ છે? ત્યારે ચંદનબાઈ અને વસંતાબાઈ કહેવા લાગ્યા કે ભાઈ તમને કોણ જગાડે છે? અમે તમને નથી જગાડતા, તમે તારે સૂઈ જાઓ, અમે તો ભગવાનને યાદ કરીને પ્રભાતિયા ગાઈએ છીએ. જ્યારે ચંદનબાઈ અને વસંતાબાઈએ આવું કહ્યું ત્યારે એ બંને પ્રભાતિયા ગાતા ગાતા ઘઉં દળતા હતા ઘંટીથી. બરાબર? તો જેવા ઘઉં દળતા હતા ત્યારે ઘનશ્યામ મહારાજે ઓસરીમાં રહ્યા પોતાનો હાથ લંબાયો અને ઘંટીના પડડા ઉપર મૂકી દીધો. તો આ બંને બહેનો ગમે તેટલું બળ કરે પણ ઘંટીનું પડડું હલે જ નહીં. પછી બંને બહેનો ઘનશ્યામ મહારાજને મનાવા લાગી કે ભાઈ આ હાથ મૂકો, અમારે કામ છે, આ બધું ઘઉં દળવાના છે અને બહુ મોડું થઈ જશે. અને આવી બધી જ્યારે ધમાલ ચાલતી હતી ત્યારે ભક્તિ માતા બહાર આવ્યા અને ભક્તિ માતાએ જોયું તો ભક્તિ માતાએ આ બંને બહેનોને ઠપકો આપ્યો કે ફટાફટ ઘઉં દળવા માંડો, હમણાં સવાર થઈ જશે ને પછી આપણે કામે જવું પડશે. ત્યારે બંને બહેનો ભક્તિ માતાને કહેવા લાગ્યા કે અમે તો બહુ પ્રયત્ન કરીએ છીએ દળનું દળવા માટે પણ દળી શકાતું નથી કારણ કે ઘનશ્યામભાઈએ પડડા ઉપર હાથ મૂકી દીધો છે. તો ભક્તિ માતાએ પછી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે હાથ લઈ લો અને આમનું કામ પતાવા દો. તો ઘનશ્યામ મહારાજે એવું કહ્યું કે એમને અમે હાથ નહીં લઈએ, પહેલાં એ બહેનોને પૂછો કે તમે કોને યાદ કરીને પ્રભાતિયા ગાઓ છો? તો બહેનો થાકીને કંટાળીને એમ કીધું કે ભાઈ અમે તમારી માટે પ્રભાતિયા ગાઈએ છીએ. તો ઘનશ્યામ મહારાજ કે આવું પહેલાંથી કીધું હોત તો અમારે કંઈ આ તમારી ઘંટી પકડવાનો કંઈ શોખ હતો નહીં. પછી બહેનો ઘનશ્યામ મહારાજને યાદ કરીને પ્રભાતિયા ગાવા લાગ્યા. પછી ભગવાને એમ કહ્યું કે અમે તમને કેટલી વાર પરચા દીધા છે, કેટલી વાર તમને યાદ કરાયું છે કે અમે કોઈ સામાન્ય પુરુષ નથી, અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ, વારે ઘડીએ કેમ તમે ભૂલી જાઓ છો? તો ભક્તિ માતા, સુવાસિની ભાભી, ચંદનબાઈ, વસંતાબાઈ મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે તમારી માયાવતી અમને વિસ્મૃતિ થઈ જાય છે. આપણને વિસ્મૃતિ થઈ જાય છે ને, આપણે મંદિરમાં આવીએ ત્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણને ખૂબ ભાવના હોય કે હે પ્રભુ તમે મંદિરમાં બિરાજમાન છો, સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ અહીંયા બિરાજમાન છે, રાજાધીરાજ. પણ જેવા ભગવાનના દર્શન કરીને આપણા કામમાં લાગી જઈએ ત્યારે ભૂલી જઈએ કે ભગવાન અહીંયા સિંહાસનમાં બેઠા છે, સાક્ષાત બેઠા છે. પછી આપણને કોકની સાથે ઝઘડો હોય તો એની સાથે ગમે તેમ વાત કરવામાં લાગીએ, ગમે તેમ બોલવા માંડીએ. બરાબર? ભગવાનની મર્યાદાનું ધ્યાન રાખીએ નહીં. તો અત્યારે આપણને આવું થાય છે તો 200 વર્ષ પહેલાં ભગવાનના જે સંબંધીજનો હોય, ભગવાનને ઘરમાં રાખતા હોય એને એવું ના થતું હોય? થતું જ હોય ને. કેમ કે ભગવાન કંઈ ભગવાનના સ્વરૂપમાંથી 24 કલાક તેજ નહોતું નીકળતું, આપણી જેમ મનુષ્ય રૂપે જ રહેતા હતા. તો જ્યારે આવો કંઈક જ્યારે ભગવાન પરચો પૂરે ત્યારે યાદ રહે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો ભગવાન છે. પણ પછી પાછું એ દિવ્ય ભાવ ભૂલાઈ જાય અને મનુષ્ય ભાવ આવી જાય. તો આવી રીતે ભગવાને લીલા કરી. પછી એકવાર એવું બન્યું કે
ચંદનબાઈ પાસે ઘનશ્યામ મહારાજ ગયા અને ઘનશ્યામ મહારાજ ચંદનબાઈ પાસે જઈને જીદ કરવા લાગ્યા કે અમને ખૂબ ભૂખ લાગી છે, જમવાનું આપો, જમવાનું આપો, જમવાનું આપો. જેવી જીદ પકડી તો ચંદનબાઈ કહે કે અમે તમારી માટે રોટલી શાક બનાવીએ છીએ, ત્યાં સુધી તમે દૂધ અને પૌવા જમો. ઘનશ્યામ મહારાજ કે અમારે દૂધ પૌવા નથી જમવા, અમારે તો તાજી રોટલી અને શાક જમવું છે. આવી જ્યારે ઘનશ્યામ મહારાજે ચંદનબાઈ પાસે જીદ કરી ત્યારે એમના ઘરમાં કોણ કોણ મહેમાન આવ્યા હતા? માણેકધર કોના પુત્ર હતા? વસંતાબાઈના. પછી ચંદનબાઈના પુત્રનું નામ શું હતું? બસ્તી. બરાબર. પછી સુવાસિની ભાભીના પુત્રનું નામ શું હતું? નંદરામ. શું હતું? નંદરામ. આ બધા ઘનશ્યામ મહારાજના ભાઈ થાય. શું થાય? ભાઈ થાય. તો ઘરમાં 3 બાળકો હતા. કોણ કોણ? માણેકધર, નંદરામ, બસ્તી અને પોતે ઘનશ્યામ મહારાજ. આમ કરીને 4 જણા હતા. ભૂખ કોને લાગી હતી? ઘનશ્યામ મહારાજને. ઘનશ્યામ મહારાજે જીદ કરી એટલે ચંદનબાઈએ કહ્યું કે અમે તમારી માટે રોટલી શાક બનાવી દઈએ છીએ. જેવા ચંદનબાઈ રોટલી શાક બનાવીને લાયા એવા ઘનશ્યામ મહારાજને બેસાડીને પરવળનું શાક અને રોટલી પીરસી. ઘનશ્યામ મહારાજ માટે 2 રોટલી બનાવી હતી. તો આ 3 બાળકોએ વાદ લીધો કે અમને પણ ભૂખ લાગી છે, અમને પણ ખાવાનું આપો. તો ચંદનબાઈ કે પહેલાં તમે કીધું નહીં એટલે અમે તો ખાલી ઘનશ્યામ મહારાજ માટે ખાવાનું બનાવ્યું હતું. તો તમે એક કામ કરો કે ઘનશ્યામ મહારાજને અમે જે પહેલાં દૂધ પૌવા આપતા હતા ને એ તમે જમો અને ઘનશ્યામ મહારાજ ભલે રોટલી શાક જમતા. તો આ 3 બાળકોને ખોટું લાગી ગયું. શું થઈ ગયું? ખોટું લાગી ગયું, માન નડ્યું. અને પછી કે અમારે કાંઈ નથી ખાવું અને ચાલતા થઈ ગયા. જેવા ચાલતા થયા ત્યારે ઘનશ્યામ મહારાજને એ 3 બાળકો ઉપર દયા આવી. ઘનશ્યામ મહારાજ એમને કીધું કે ઓ ભાઈઓ, પાછા આવો, પાછા આવો, પાછા આવો, તમને મૂકીને મારે જમવું નથી. 3 ભાઈઓને બોલાયા ત્યારે પાછા 3 ભાઈઓ ટણીમાં વટમાં ને વટમાં શું કે ખબર છે? અમારે કાંઈ નથી ખાવું, આ તો તમે એઠું કરી દીધું. ઘનશ્યામ મહારાજ કે ભાઈ હું તો હજુ અડ્યોય નથી, હમણાં જ પીરસ્યું છે અને હજુ તો પરવળનું જે શાક બનાવ્યું છે ચંદનબાઈ એ ઠર્યું પણ નથી, તમે પૂછી જુઓ ચંદનબાઈને. ત્યારે ચંદનબાઈએ કીધું કે ના, હજુ ઘનશ્યામ મહારાજ અડ્યા નથી. પછી ઘનશ્યામ મહારાજ આ 3 ભાઈઓને બોલાયા ત્યારે ચંદનબાઈ એમને કહેવા લાગ્યા કે 2 રોટલીમાં 4 જણા તમે કઈ રીતે જમશો? ત્યારે માણેકધર કે ચંદનબાઈ 4 રોટલી નથી, રોટલીનો તો ઢગલો છે. શું કહેવા લાગ્યા માણેકધર? ઢગલો છે. કેમ કે ભગવાને એને ઢગલો રોટલીના દર્શન કરાયા. પછી 4 ભાઈઓ પેટ ભરીને જમ્યા તો પણ 2 રોટલી તો એમની એમ રહી. આવી ઘનશ્યામ મહારાજે પોતાના ભાઈઓની ભાવના પૂરી કરવા માટે રોટલીના ઢગલા કર્યા, બધાને પરવળનું શાક અને રોટલી જમાડી. આવી અદ્ભુત લીલા મહારાજે બાળપણમાં કરી હતી. પછી આ 4 ભાઈઓ જમીને તૃપ્ત થયા અને પછી એકવાર એવું બન્યું કે ફરીથી ઘનશ્યામ મહારાજ ચંદનબાઈ આગળ આગ્રહ કરવા લાગ્યા કે હે ચંદનબાઈ, અમને ભૂખ લાગી છે, અમારી માટે ખાવાનું બનાવો. ચંદનબાઈ મહારાજ માટે શાક બનાવ્યું અને જેવા રોટલી કરવા ગયા ત્યારે આદણી લેવી પડે ને, તો એ ઉપર ચડાઈ હતી, કબાટ ઉપર મૂકી હતી અને પથ્થરની હતી. તો જેવી લેવા ગયા ત્યાં હાથમાંથી છટકી ગઈ અને છટકીને 4 ટુકડા થઈ ગયા. અને એમને ખૂબ દુઃખ લાગ્યું કે મારે ઘનશ્યામ મહારાજ માટે રોટલી બનાવી હતી અને આદણી તૂટી ગઈ ને એના 4 ટુકડા થઈ ગયા. તો હવે અમે ઘનશ્યામ મહારાજ માટે કેવી રીતે રોટલી બનાવીશું? ઘનશ્યામ મહારાજની કેવી રીતે સેવા કરીને એમને રાજી કરશું? ઘનશ્યામ મહારાજ તો પ્રભુ છે, તો હવે તો અમે એમને રાજી નહીં કરી શકીએ. આવી રીતે જ્યારે ચિંતિત થઈ ગયા, દુઃખમાં આવી ગયા, ત્યારે ભગવાને ચંદનબાઈને કીધું કે ઓ ચંદનબાઈ, ચિંતા કરશો નહીં, લાવ આદણી મારી પાસે લાવ. એમ કરીને આદણી મંગાવી. ચંદનબાઈ 4 ટુકડાવાળી આદણી લઈને ઘનશ્યામ મહારાજ પાસે ગયા અને ઘનશ્યામ મહારાજ જેવો હાથ આદણી ઉપર ફેરવ્યો ત્યારે પથ્થરની આદણી પાછી જોડાઈને એક થઈ ગઈ. ચંદનબાઈને આશ્ચર્યનો પાર ના રહ્યો. ખૂબ રાજી થયા થકા ઘનશ્યામ મહારાજ માટે રોટલીઓ કરી અને ઘનશ્યામ મહારાજને ખૂબ પ્રેમથી ને ભાવથી રોટલી અને શાક જમાડ્યું. બરાબર. તો જેમ તમે બધા ઘરે તોફાન કરતા કરતા મમ્મી પપ્પાને કહો છો ને ભૂખ લાગી, ખાવાનું આપો, ખાવાનું આપો, આવી લીલા કોણ કરતું હતું? ઘનશ્યામ મહારાજ. એમને કાંઈ ભૂખ ના લાગે તો સાક્ષાત ભગવાનનો અવતાર હતા, પણ આવી બધી લીલાઓ કરીને આપણને એમની લીલાઓની સ્મૃતિ રહે
એટલા માટે પ્રભુએ આવી અનેક લીલાઓ કરી છે. નેક્સ્ટ સભામાં હું તમને આ બધી લીલાઓ પૂછીશ. તમે બધા યાદ રાખશો ને? સરસ, બહુ સરસ. આ બુધવારથી આપણા મંદિરમાં આપણે ગણપતિજી પધરાવાના છીએ. ગણેશ ચતુર્થી છે ને, તો આપ સર્વે ભક્તોને નમ્ર વિનંતી છે કે ગણેશ ચતુર્થીના દિવસે જો અનુકૂળતા હોય તો મંદિરમાં પધારજો, ભગવાનના દર્શન કરજો. અને જ્યારે આખા મહિનો જ્યારે જ્યારે તમારે અનુકૂળતા હોય ત્યારે ગણપતિ ભગવાનની પૂજા કરવા માટે, એમના દર્શન કરવા માટે પધારતા રહેજો. રાઈટ? અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે ગણપતિ દાદા કોણ છે, એમનો જન્મ ક્યાં થયો, એમના માતા પિતા કોણ છે, એ બધી પણ આપણે કથા સાંભળીશું. ઓકે? તો આજે આપણે આટલું રાખીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય.